गुजरात के भरूच के डेडियापाड़ा में आप पार्टी का मिशन विस्तार सम्मेलन आयोजित किया गया। आप विधायक चेतर वसावा द्वारा अलग भील क्षेत्र की मांग चेतर वसावा द्वारा उठाई गई। इस मौके पर चेतर वसावा ने कहा कि सरकार को आदिवासी समाज के विकास में कोई रुचि नहीं है। અમે અંબાજીથી ઉમરગામના તમામ તાલુકા અને જિલ્લાનો હું હમણાં પ્રવાસ કરીને આજે નર્મદા જિલ્લા ખાતે આવ્યો છું। તો આઝાદીના 77 વર્ષ થયા છે। આજે અમૃતકાળ મનાવાય છે। અમારા આદિવાસી વિસ્તારમાં સરકારને જરાય રસ નથી। શાળાઓમાં માસ્તરો નથી, શાળાઓના ઓરડાઓ નથી। એવડો મોટો નર્મદા ડેમ બન્યો છે, એમાં વિસ્થાપિત થયેલા લોકોને આજે એમને જમીન સામે જમીન કે એમની ભૌતિક સુવિધાઓ નથી મળી। સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી એમાં રોજગારી આપવાની વાત હતી, રોજગારી નથી મળી। ત્યારે આઝાદીના 77 વર્ષ થયા છતાં સરકાર અમારી સાથે કેમ આટલો બધો અન્યાય કરે છે? અને બંધારણની અનુસૂચિ 5 લાગુ છે, અમને સંવિધાનિક અધિકારો મળ્યા છે, પેશા એક્ટ લાગુ છે, છતાં સરકાર અમારી સાથે અન્યાય કરે છે। ત્યારે અમે ચોક્કસપણે અમે કહેવા માંગીએ છીએ, જો સરકાર આદિવાસી સમાજનો ઉત્થાન કે વિકાસ કરવા નહીં માગતી હોય, અમારી ભૌતિક સુવિધાઓ જેમ મૂળભૂત પાયાની સુવિધાઓ शिक्षण, आरोग्य, सिंचाई, रोजगारी, पाणी जो नहीं करवा मागती होय तो जे रीतना पंजाबीओनु पंजाब राज्य बन्યું, जे रीतना नागा लोकोनु नागालैंड, मराठीओनु महाराष्ट्र, एवी ज रीतना अमने पण भीलोने अमने अलग भील प्रदेश राज्य आपी दो। अमारी जे भील कंट्री हती भूतकाळमां जेने विभाजन करीने थोड़ू राजस्थान, थोड़ू मध्य प्रदेश, थोड़ू महाराष्ट्र ने थोड़ू गुजरातमां ट्राइबल बेल्ट छे आपणो ए गुजरातमां आवी गयो। एवी रीतना आखी कंट्रीने डिवाइड करी छे, एने अमे पाछा भेगा करीशुं। अने અહીં આટલી મોટા પ્રમાણમાં પાણી છે, લાકડું છે, રેતી છે, કોલસો છે, તો ભીલોની જ राजधानी हमारी भील प्रदेश की राजधानी केवड़िया हसे। वहीं संसद में बजट सत्र के दौरान बीजेपी सांसद मनसुख वसावा के सो जाने का वीडियो वायरल होने पर चेतर वसावा ने हमला बोला। मारी स्पीच में मैं एज कीधुं छे, आजे आदिवासी विस्तारों में शिक्षकों नहीं, शाळाओं नहीं, युवानों ने रोजगार नहीं, सिंचाईना पाणी नहीं, नल से जल में पीवाना पाणी नहीं आवता, आरोग्य में डॉक्टरों नहीं, साधनों नहीं, अपडाउन करता बाळको माटे बसों नहीं। तो बजेट सत्र में आ बधी रजूआतो करवाना बदले भरूच लोकसभाना सांसद त्यां बपोरनुं भाणुं खाईने मस्त मजानी नींदर लई रह्या छे। तो अमे तो पहेला पण कीधुं हतुं के भाई તમારી હવે મનસુખ દાદાની ઉંમર થઈ છે તો અમને તક આપો, સમાજનું કામ કરવા અમે પણ સક્ષમ છે, છતાંય નથી માન્યા। અને નાનદુરસ્ત તબિયત હોવાના નાતે એમ કરીને અહીંયા કોઈ ઊંઘવા નથી દેતો એટલે દિલ્હી જઈને મસ્ત નીંદર માણે છે। એટલે હવે લોકોએ વિચારવાનું રહ્યું કે આવનાર દિવસોમાં 30 વર્ષથી મનસુખ દાદાએ આ જ કામ કર્યું છે, ત્યાં જવાનું, બપોરનું ભાણું ખાઈ લેવાનું ને નીંદર માણવાની। એટલે હવે લોકોએ જાગવું પડશે કે ત્યાં લોકસભામાં જઈને નીંદર માણવા વાળા લોકોને લાવવાના છે, વિધાનસભામાં જઈને નીંદર માણવા વાળા લોકોને લાવવાના છે કે લોકોની કપરી પરિસ્થિતિ સાથે ઉભા રહેવા લોકોને લાવવાના છે। એટલે આ બહુ ગંભીર બાબત છે। જ્યારે બજેટની ચર્ચા થતી હોય અને આપણા પ્રતિનિધિ નીંદર માણતા હોય એને ક્યારે અમે ચલાવી લેવાય નહીં। ચોક્કસ અમે કામ કરીએ છીએ એટલે એમના ઉજાગરા વધવાના છે, કેમ કે લોકો અમે લોકસભા લડ્યા અને થોડા મતથી હારેલા છે, છતાં અંકલેશ્વર, ભરૂચ અમે લોકોની પડખે ઉભા રહીએ છીએ। એટલે લોકો એમને ફોન કરે છે, પેલા હારેલા ઉમેદવાર આવ્યા છે તો તમે ક્યાં છો? એટલે કદાચ એમના ઉજાગરા વધી ગયા હશે એવું અમને લાગે છે।